બોટાદ વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ વિજય થઈ છે અને આની સાથે તે બોટાદ નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે। આપણે એમના ઉમેદવાર સાથે જ વાત કરશો, વિજેતા સાથે શું કહેશે, શું કહેશો આ જીતની કેટલી ખુશી? બહુ ખુશી છે। મતદાતાઓને શું કહેશો આપ? મતદારોનો ખૂબ ખૂબ આભાર, જે અમને જાનકી બહુમતી આપીને જીતાડ્યા એ બદલ। આપનો પરિચય? છેલ્લાભાઈ કાવાભાઈ મેર। ભાઈ, કયા વોર્ડમાંથી વિજય થયા છો અને કેવા કામને પ્રાધાન્ય આપશો આપ? વોર્ડ નંબર 6 ના ઉમેદવાર છું। વોર્ડ નંબર 6 માં મારો વિજય થયો છે અને લોકોનો પ્રશ્ન જે છે મતદારો એને હું પૂરો કરશું। આપ શું કહેશો, મતદારોને કેવા કામને પ્રાધાન્ય આપશો? આપ પ્રથમ વખત નગરપાલિકામાં ચૂંટાઈને આવ્યા છો? પ્રથમ વખત આવી છું ને મને ખૂબ હરખ છે કે પ્રજાએ મને સપોર્ટ કર્યો છે। પ્રજાને શું મેસેજ આપશો આપ? પ્રજાને તો પહેલા થેન્ક યુ કહીશ અને એમના જે કામ બધા અટકતા હશે એ સંપૂર્ણપણે પૂરા થવાની કોશિશ કરીશ। મોટા ભાગે નગરપાલિકામાં નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે। બેન, આપ શું કહેશો, આપ વિજય બન્યા છો આજે? કૈલાસબેન પરમાર। કૈલાસબેન, વિજેતા થયા છો, મતદાતાઓને શું કહેશો આપ? આભાર એમનો। આ હતા આપણી સાથે વોર્ડ નંબર 6 ના તમામ વિજેતા લોકો। તમામને V9 ન્યૂઝ ચેનલ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે।